તમે આ મસ્ત મોલા જે બાળકોને જોયા એ તમને જોઈને ખબર પડી ગઈ હશે કે ગીરના જાંબુર ગામના બાળકો છે. સીધી સમુદાયના છે અને સીધી સમુદાય ખાસા વર્ષો પહેલાં નવાબની સાથે નવાબ પોતાના માટે પોતાના એન્ટરટેનમેન્ટ અને બાકીના કામો માટે ગુલામ તરીકે એમને લઈને આવ્યા હતા. એના પછી એ ગુજરાતમાં આવ્યા અને ગુજરાતી બનીને રહી ગયા. હીરબાઈ નામે એક સ્ત્રી ત્યાં થયા, બહુ અદ્ભુત બાઈ, અને એમણે સરસ કામ કર્યું ત્યાં સમુદાયના ઉત્કર્ષ અને ભણતર માટે. પણ હવે હું તમને જે હિસ્સો બતાવવાની છું એ શું કામ બતાવવાની છું. જાંબુર ગામમાં આપણે જ્યારે જઈએ ત્યારે આપણી ચોક્કસ માન્યતાઓ અને પૂર્વાગ્રહોના આધાર પર જઈએ. આપણને હીરબાઈમાં રસ નથી હોતો, ત્યાં બાળકો ડાન્સ કરે, ના કરે, તે કરે, બધામાં એમની સંસ્કૃતિ ટૂંકમાં સમજવામાં આપણને રસ હોય. મેં જ્યારે આ વખતે બાળકો સાથે વાત કરી ત્યારે એટલી આઘાતજનક વાતો મેં સાંભળી કે મેં એ વિડીયો પબ્લિશ જ ના કર્યો, રિલીઝ જ ન કર્યો. એ ના કરવાનું કારણ માત્ર એટલું હતું કે મને ખબર હતી કે આ બાળકો છે, એમનો મતલબ એ નથી એ જ્યારે આ બોલી રહ્યા છે ત્યારે. પણ છતાંય મેં હવે આજે શું કામ એ વિડીયો કહી રહી છું, કેમ કે જ્યારે આ લઠ્ઠાકાંડ સામે આવ્યો ભાવનગરનો, તો એક છોકરાનું નામ એમાં રહીશ છે, એમાં જે મૂળ બુટલેગર જે મધ્યપ્રદેશથી અહીંયા આવ્યો હતો એનું. આસપાસ એવા અનેક લોકો તમે સાંભળશો કે એ ગુંડાઓને ગ્લોરીફાઈ કરવાની એટલી બધી ટેવ એમનામાં આવી ગઈ હોય. એને તો કદાચ ખબર નહીં હોય કે લતીફ પરથી રહીશ બની હશે કે કેમ, પણ આસપાસ અનેક માણસો લોકો એવા છે કે જે ગુંડા બનવું છે એ વાતને બહુ ગૌરવની જેમ પીરસે છે. કોઈ પણ તમારી આસપાસનું બાળક જ્યારે એને પૂછીએ ને કે તારે મોટા થઈને શું બનવું છે, ત્યારે એ આપણી આસપાસનો સમાજ રિફ્લેક્ટ કરે. આપણી આસપાસનો સમાજ એ કયા વાતાવરણમાં રહે છે, જીવે છે. એ નાના છોકરા છે, એની મોજમાં એ જે જુએ છે એ કહે છે, અને આપણે હસીને આગળ વધી જઈએ છીએ. માત્ર એટલી જ ઘટના હોય છે. પણ ઘણીવાર ઘણા બધા બાળકો છે કે એમાંથી બહાર નથી નીકળી શકતા, અને જ્યારે નથી નીકળી શકતા ત્યારે એ જે વાતાવરણમાં રહ્યા, જેમાં ઉછર્યા, જે એમણે જોયું, એ એવા બની જાય છે. અને એટલે જ જાંબુરનો આ વિડીયો હું તમને જે બતાવવાની છું એ તમને પણ જોઈને નહીં ગમે, આઘાતજનક લાગશે, એ વાતો તમને પીડા આપશે, એ જવાબો તમારાથી સહન નહીં થાય. પણ તોય આ માત્ર જાંબુર ગામ માટેનો પ્રશ્ન નથી. તમારી આસપાસ અનેક વાતાવરણ, આ પ્રકારના વાતાવરણમાં રહેતા બાળકોને જ્યારે જુઓ ત્યારે તમે પ્રયત્ન કરજો કે તમે શાંતિથી એના માથે હાથ ફેરવીને એને સમજાવવાનો પ્રયત્ન કરો કે બેટા ખોટી દિશા છે. એ ઇન્સ્ટાગ્રામની દુનિયામાંથી શીખે છે, એ આજુબાજુના સમાજમાંથી શીખે છે, કોઈ આવીને એને જાણી જોઈને આવું શીખવાડે છે કેમ એ ખબર નથી મને, પણ મારા માટે એ બહુ જ મોટી આઘાતની ક્ષણ હતી કે મેં જાંબુર ગામના બાળકોને, જેમ હું દરેક જગ્યાએ બાળકોને પૂછતી હોઉં છું, એવો બહુ જ સામાન્ય પ્રશ્ન પૂછ્યો કે શું કરીશ તું મોટા થઈને, તો એણે એક જવાબ આપ્યો કે હું મોટો થઈને ટેરરિસ્ટ બનીશ. એકે જવાબ આપ્યો હું ગુંડો બનીશ ને આ વકીલ બનશે. આ એ ક્યાંથી શીખે છે? એનાથી એ વિશેષ વાત એ છે કે આ વાતો ભૂલાઈ જવી જોઈએ. એ મોટા થાય ત્યાં સુધીમાં એમને એવું વાતાવરણ મળવું જોઈએ કે એ એમની આ નાનપણની બધી વાતોને આ દુનિયામાંથી બહાર લાવવાની જરૂર છે. બાકી જો બાળપણ આ રીતે રોંધાતું રહેશે તો આપણને તો ખબર જ છે ને, આપણે ખો ન જાય તારે જમી પર એવું કહેવાવાળા માણસો. આ તો સિતારા છે, અદ્ભુત પ્રતિભા એમની અંદર પણ હશે. અપેક્ષા રાખીએ કે એમને દિશા મળી જાય અને આ બાળપણ ખોટી દિશામાં ન જતું રહે. નમસ્તે, ગીરના જાંબુર ગામમાં હું છું અને મારી આસપાસ બાળકોના ટોળા સાથે સીધી સમાજની જે વસ્તી અહીંયા છે એમાંથી એ જાંબુર ગામમાં છે. સરસ્વતી નદી તમે વટાવો એટલે માધુપુરથી તમે સીધા જાંબુરમાં આવી જાઓ, અને બધા એટલું બધું બોલી રહ્યા છે. એ બધા સાથે વાત કરીશું. બધા બિસ્કિટ માટે ઝઘડી રહ્યા છે. બિસ્કિટ આવે છે, આપણે ખાઈશું બીજા. ચલો, તમારામાં લીડર કોણ છે તમારું? મરદનો ફાડ્યો. આમ જોની કે કઈ દેખાય. ચાલ, શું નામ તારું? હું જાંબુર ગીરનો મરદનો ફાડ્યો છું. અચ્છા, મુસ્તકીમ છે એનું નામ. અચ્છા, અને તું? બધાના કોચ. મારું નામ અલીશા. મારું નામ અલીશા છે. અચ્છા, મારું નામ સાજિદ છે. અચ્છા, નામી બધાના કોચ છે. તમે બધા એના કોચ છો? શેના કોચ? મેરા કોચ, હું એના કોચ છું. અચ્છા, તો શું ભણવા જાવ છો? હા, તો ત્રીજામાં છે? હું બી ત્રીજામાં હું. मैं इंग्लिश छठ्ठे में हूँ. अच्छा, मैं छठ्ठे में हूँ. અને મોટા થઈને શું બનવાનું છે તારે? इसकी पापा આ ચોર. હું વકીલ. નહીં, હું આર્મી બનીશ. તો એને આર્મી બનવું છે, તારે કેમ ચોર બનવું? મને પોલીસ બનવું. ઓકે, હું વકીલ. હું ભણવામાં નોકરી. હું આતંક
આતંકવાદી બને શું આતંકવાદી તરતા પોલીસ એટલે આર્મી આતંકવાદી કેમ એવું કોણે શીખવાડ્યું એનો બાપુ ચોર છે ઉધર सीखे थे मैं आर्मी बनना शुरू कर रहा है दारू पी रहा है આતંકવાદી એવું કોણે શીખવાડ્યું મારા પપ્પા અહીંયા પપ્પા ચોર છે એવું વાત નહીં કરો નહીં એવું નહીં શાંતિથી બધા જ આમ રાઉન્ડમાં લાઈનસર ઊભા રહેજો આગળ અડધા આ બાજુ અડધા આ બાજુ ઓકે આમ બસ અડધા આ બાજુ અડધા આ બાજુ એકદમ ડિસિપ્લિનમાં બરાબર હા ડિસિપ્લિનમાં તને આવું કોણે શીખવાડ્યું કે આતંકવાદી બનવાનું તો કેમ એવું બોલે છે આર્મી આ બંને ઘડીકમાં આર્મી ઘડીકમાં આતંકવાદી કોણ શીખવાડે છે આવું ના પપ્પા નહીં નહીં આવું વિચાર નહીં રાખવાનો સાંભળ બચ્ચા એક મિનિટ મોટા બોલશું તો બધીને ખબર પડશે પડી જશે ને ખબર એ બસ ડાયું કોણ છે તમારામાંથી શાંતિથી વાત કરી શકે એવું તમે બધા ડાયા છો નહીં આવી જાઓ બધા ડાયા છોકરાઓ છે શું નામ છે તારું બેટા આરિશ તારું સજાદ અરહાન અંજર તમારે શું બનવાનું છે મોટા થઈને मैंने आर्मी क्रिकेटर ક્રિકેટર અરે વાહ मुझे भी क्रिकेट बनना है ક્રિકેટર અને તારે क्रिकेट ઓહો હો ત્રણ ક્રિકેટર જાંબુર ગામમાંથી નીકળવાના છે એમને જો આ ચોથા મોટા બેઠા છે તો આ લોકો આટલું બધું તોફાન કેમ કરે છે આ છોકરાઓ તોફાની છે કે બધા આવું કરે છે બધા આવું કરે છે અચ્છા તમે ડાયા છો એટલે તમારી અલગ ટોળકી છે તમે ભણવા જાઓ છો ક્યાં ભણો છો હું ઘુસ્યા ગોસિયા આ ગામમાં આ ગામની પ્રાથમિક શાળામાં તું સૌથી ડાયો લાગે છે મને હે ને ડાયા શ્રી જાંબુ પ્રાથમિક શાળા શ્રી જાંબુ પ્રાથમિક શાળા શ્રી જાંબુ પ્રાથમિક અચ્છા બધા પ્રાથમિક શાળાના છે प्राथमिक शाला में नहीं તું કેમ આટલો તોફાની છે हूँ तूफानी नहीं तो? मरन्यो फाटियो हूँ આ બતાવો જરા હા યસ હા ये देखो मैंने इसका પણ એને તોફાની કહેવાય तूफानी ये देखो बात मैंने पड़ गई उसका मैंने ये देखो उसका बिस्कुट चुरा लिया चलो मैं इसका बिस्कुट અરે બાપ રે હા મારું તારું નામ શું છે બેટા ये इसकी बहन है તો શું કરે અચ્છા આ તારો ભાઈ છે નાનો તો એ કેમ આટલો તોફાની છે તું નથી ને તું તો બહુ ડાઈ લાગે છે તું કાયમાં ભણે છે नहीं 9th માં ભણે છે તો તારે શું કરવાનું છે મોટા થઈને शिक्षक बनो શિક્ષક બનવાનું છે બહુ સરસ અને ભાઈને શું કરવાનું લાગે છે રખડવાનું હે ને ગુંડાજારી કરવાની હા भाई તમારું નામ શું છે દેવાંશી દેવાંશી હું પત્રકાર છું હા કોઈને પત્રકાર બનવાનું છે રિપોર્ટર મરદનું ફાડ્યું શું કરશે સિરકા વાળો મોટરનો ભાડિયો એવડો બધો મરદનું ફાડ્યું કરશે શું મોટું થઈને मोटो फाटियो करছে मोटर मोटर જાડિયો બની ને એનું કરું કાપી લાગશે તમે આ બધી વાતો કરવા બહુ નાના નથી हाँ તમે નાના બાળકો નથી એમ તમે સરસ તમે તો બધા મોટા થઈ ગયા છો હા તો તમને સ્કૂલમાં પ્રાર્થના નથી કરાવતા કરવે કઈ પ્રાર્થના કરાવે भगवान हुई जुड़ी आऊ આ જુડો કરે શું કરે જુડો જુડો કઈ ઓ પાલન હારે એટલે છોકરીઓ ડિસિપ્લિનમાં ભણે છે એવું લાગે છે वहाँ हो जा શું છોકરાઓ ડિસિપ્લિનમાં ભણે ને તમે છોકરીઓ ડિસિપ્લિનમાં ભણે ને છોકરાઓ તોફાન કરે પેલા જુડો રમે એવું જ છે હા આ ગુજરાતમાં એવું ચાલે ગુજરાતમાં એવું ચાલે હા આ છોકરીઓ સરસ ભણે છે એને બધી હા છોકરાઓ સરસ નથી ભણતા એવું તમે શું કર્યું કોઈ ને મેં હા હું તો ભણું છું ભણો છો ને શું ભણો છો કેવું સંસ્કૃત વિજ્ઞાન બધું ચાલે અચ્છા કયા ધોરણમાં 9 9મામાં તો આટલા બધા તોફાની જ છે આ છોકરાઓ પહેલેથી ના જેવા છે એવું આ બધા એ છે એવું તમારે એમથી કોઈ ધમાલ નૃત્ય કરે છે આવડે છે બતાવ તો. તમે क्यों ये करूं ધમાલ નૃત્ય तुम्हारे मुझको नहीं आती इसको आती इसको કોને इसे आती बहुत अच्छी आती हां હે?
શરમાઈ કેમ છે તમે કુદરતી આતી કુદરતી આતી શું आप कौन से गांव में रहते हो હું અમદાવાદ રહું છું અમદાવાદ હા અમદાવાદ અમે આવતા હતા આવતા હતા તો આ વરસાદમાં અંગે કાકાએ વરસાદ થઈ દીધો અંબા કાકા તો અમારે કાકાને ઓળખે છે તું તો ઓળતું ના હે હા એનો દીકરો છે અમદા કાકાને હું તેલમાં મારતી ને વરસાદ જ બંધ થઈ જાય આ છે ને બહુ વાયડો છોકરો છે એને કઈ આવડતું નથી આમ જો મારે જોઈ કોપી લઈ લીધી આ મચ્છી હવે મેલડી આ છે ને ઘરમાંથી શીપેલો તેનો બાપા રસ મારી દી બાપા થઈ ગયા આમ જો મેં એના બિસ્કુટ ચોરી કરીને આ તમારો બાપુ શું મારો છે એનું નામ હેતાર્થ નામ છે તો તમે તોફાન કર્યા સિવાય શું કરો છો બીજું બાજે ક્રિકેટ રમીએ ક્રિકેટ રમો હા કબડ્ડી બાકી ને ખોખો તો મેદાનમાં આવી જવાનું આમ મેદાન જોયું કે ના લઈ જામ હે. ચલો ના ના બસ લીડર કંટ્રોલ સારું છે આટલી જાંબુરની ગીર એ ઈ નહીં કુકડો કુકડો પણ એવું નહીં આ તમને ખબર છે કુકડો સોરી ગયો તો તમારે હીરબાઈ બેન હતા ખબર છે દાદાબેન લોબી તો હીરબાઈ બેન તો કેટલું બધું ભણાવવાનું કામ કરતા હતા બધાને સમજાવતા હતા કે સરસ એનું ની અમારે અહીંયા લઈ આવ્યા શું એનું ની અમારે ગુજરાતમાં આગળ હા એનું ની અમારે ગુજરાત સાઈડની જાન્યુઆરી આવી આના ગીફું હોય ગયા નહીં હોય ગયા એ વહી ગયા પછી બધું પૂરું પાછળ વહી ગયું હા જાંબુર પાછળ લઈ ગયું. ચાંબુર પાછળ જતો રહ્યો હા આ જો મારું મકાન બને પપ્પા શું કરે पापा मजदूरी करते हैं मजदूरी ना इसके पापा क्रिकेट खेलते हैं झूठ बोलते हैं बहुत झूठ बोलते हैं क्रिकेट काम करते हैं स्लैब में जाती उधर से आती કરવાનું છે? बिस्कुट को पैसा बर्बाद कर दिया आपने जो कुछ नहीं સારું ચાલો એ બસ ચાલો આવજો બધા બાળકો ભણજો આટલો તોફાની નહીં રહેતા ભણજો ફોટો લ્યો ચાલો